મારો બેટો આ ચૂંટણીનો માહોલ જામ્યો હારી પૈઠ ભગા સામે મોરે મોરો દાબી દીધી આ હાથ દીધે એક જ દારૂ આખું ગામ કરશન કાકાની વાડી આપણે ભજીયા ખાવા આવે હવે કાલ છેલ્લો દી છે હવે આ મતની પેટી ભરાઈ જાય ને એટલે નવરા લાઈ ભગવાન ફોન કરું મારો દીકરો હાવ લોભ્યો છે કોઈ દી કાંઈ ખવડાયું નહીં નકરું ફોર્મ ભરીને બેઠો છે હાલો ભગા એ બોલો ભૂરા કાકા કેમ તમે ભગાને યાદ કર્યો બોલો બોલો હવે આમાં હું ભૂરા કાકા બોલે કાકા હાવ લોભિયા કંજૂસ કાકા હાથ દીથી અહીં જો ભૂરા કાકાને આમ જો ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે કાંઈક ક્યારેક તો ખવડાવાય ને કોકને કાકા તું આમાં ઉમેદવાર છો ખવડાવવું જોઈએ બધાને તો બધાય મત દે આ જો ભૂરા કાકા હાથ દીથે મીટિંગ ઉપર જ કરશન કાકાની વાડી ખવડાવો કાંઈક ખવડાવો લોભિયાવ એ ભજીયા ખવડાવો છો તો કઈ નવી નવાઈ નથી કરતા કઈ જગત નથી કરી નાખ્યો એ તો ખવડાવાય પડે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે તો અમે ગોલા ખવડાવી હા જેની જેવી કેપેસિટી હોય એવું કરે તમે ભજીયા ખવડાવો અમે ગોલા ખવડાવી અમે કાકા બધાને એલા કાકા હવે 5-5 રૂપિયાની વાળી ગોલી ખવડાવી એમાં તો ગોલા ખવડાય કરે કાકા ઉભર આ આવો કાલ તાર કાકી ઓલો ગોલો લઈને આવ્યા હતા ઈ તે ખવડાય હતા હા કાકા ઈ ગોલા મેં ખવડાવી તમારા કાકી લઈને આવ્યા હતા ને ઘરે ઈ તમારા હાટું મેં મોકલ્યો તો હતા ને 1 નંબર બાકી એલા કાકા શું મંડાણો છો એવા ગોલા હોય અને કાકા અંદર ડ્રાય ફ્રૂટ નખાવાય ડ્રાય ફ્રૂટ નકરી ડૂટી ફૂટી હતી કાકા આવા ડૂટી ફૂટી વાળા ગોલા ખવડાવે તને મત કોણ દે એ અમે ડ્રાય ફ્રૂટ વાળા ગોલા ખવડાવી કાકા કે ડૂટી ફૂટી વાળા ખવડાવી અમારે તમારી ગણે કઈ 10-15 જણાને ભજીયા ન ખવડાવવાના હોય અમે અહીં ભગો સરપંચ ગોલા ખવડાવવા બે ને એટલે 500 જણાની લાઈન થાય મારે 500 જણાને ખવડાવવાના હોય ખબર તમને પણ એલા તું 500 જણાને ખવડાય કે 1000 જણાને ખવડાય તારે એક જ વખત ખવડાવવાના છે ને પછી તો તું જીતીને આવી જાય પછી તારે જ ખાવાનું જ બેઠા મોટી મોટી ગ્રાન્ટો આવશે કાકા જ્યારે હોય ત્યારે કાકા તમે ગ્રાન્ટુની જ વાત કરતા હોય અહીંયા ગ્રાન્ટુ રેડી પડી છે તમે વાત કરો છો તે તમારી પાસે બીજો કાકા મુદ્દો છે કે નથી કયો ને તમે તમારે બસ મારી ઈર્ષાને દેખાય જ કરવાની તમે આ ભગા સરપંચને જે સમજતા નથી હું ભગો સરપંચ છું તમારે મને એમ નહીં કહેવાનું કાકા ફોન કરવો જ કરવાનું નકર કાંઈ નહીં તમે એવું લાગે ને તો મને બોલાવતાય નહીં બાકી તમારે મને એમ નહીં કહેવાનું એલા એમ જ કે કાકા તે આ સરપંચમાં 5 વર્ષ તું ગયો હવે તે આમાં એક નવીન કામ નથી કર્યું ગામમાં તું વિચાર કર કેટલી ગ્રાન્ટો આવે છે તું એક કામ તો દેખાડ એમ કહું છું હવે તે આમાં તું ફોર્મ ભરીને બેઠો ને એમાં તે છેલ્લે ચૂંટણીની તારીખ આવી ગઈ ત્યાં સુધી કાંઈ ખવડાવ્યું નહીં છેલ્લે તે 5-5 રૂપિયા વાળી ગોલી ખવડાવી અને એમાંય નકરી ડ્યુટી ફૂટી કાકા મારે તો ડાયટમાં છોટી ગઈ આખી રાત ડાયટ દુખી એ કાકા એને જ રાજકારણ કહેવાય છેલ્લે એકો કાઢે ને એને જ રાજકારણ કહેવાય જુઓ તમે ભલે 2 લાખના ભજીયા ખવડાવ્યા હોય 2 લાખના ભજીયા અમે 5 રૂપિયાનો ગોલો જીતી જવાનો ભલે ડ્યુટી ફૂટી વાળો ગોલો હોય એ અત્યારે તો કાકા ખાલી ડાયટ જ દુખે છે જુઓ તમે ભગાને જીતીને તો આવવા દો હજી જડબા હોત ને તમારા દુખશે ક્યાં દુખાવો થાય છે ને એ જોવાનું છે કાકા લોભ્યો છો હવે કંજૂસો કાકા આવડો મોટો ઉમેદવાર ચૂંટણીમાં ઉભો છે નકરી ગોલી ખવડાવી બેઠો અને એ પાછી ડ્યુટી ફૂટી વાળી ડ્રાય ફ્રૂટ ખવડાવે ડ્રાય ફ્રૂટ એ તમને 575 વખત કીધું છે કે તમારે ખોટી રીતે મને ફોન નહીં કરવાનો કાકા અમારે જે ખવડાવવું હોય ને એ ખવડાવશું તમારે દોઢ ડાયે થવાની કાંઈ જરૂર નથી તમે ફોન શું કામ કર્યો એ કયો ને બીજું રહેવા દો એટલે ફોન મેં એટલે કર્યો તો કે હવે છેલ્લી મીટિંગ આવી છે મારે કરશન કાકાની વાડીએ તો છેલ્લે ભલામણા ભલે તું મારી સામે ઉભો હોય ચૂંટણીમાં તું ભજીયા ખાવા આવી જાય ને એમ ભૂરા એ કાકા તમારામાં બુદ્ધિનો સાટો નથી બુદ્ધિનો સાટો સામે ઉમેદવાર ઉભો હોય કોઈ ભજીયા ખાવા આવે અને એમાં હું ભજીયાનો કૂતરો છું રાખો છું ભિખારી છું તમારા ભજીયા ખાવા આવે ક્યાંય હું ભજીયા ખાવા નથી હું ભજીયા ખાવ એવો લાગુ છું તમને કાકા મંડાણા છો તે તમે હમી હાઈના એમ નહીં તું ભજીયા ખાય એવો નથી તો તું કેવો છો કઈ ખવડાય એમ તું કોઈને કઈ શો નહીં મફતમાં મત જોઈશ તારે એમ કઈ થોડા કઈ જીતતા છે જો આપણે ભૂરા કાકા કાલ પેટી ખુલે એટલે જો તું એક કાપલી એવી નહીં હોય કે એમાં ભગવાન નામ લખેલું છે બધી ભૂરા કાકાનું નામ લખેલું છે એવડા ભજીયા ખવડાય કાકા 2 લાખના ભજીયા ખવડાવી દીધા ચૂંટણી હાટું થઈને 2 એકર તો વેચી નાખ્યું આપણે કાકા જમાવટ જ પાડવાની હોય તારી પણ લોભિયા થોડા છે એ ભલે અમે કંજૂસ હોય એ ભલે લોભિયા હોય તમે તમારું કરો કાકા તમને કેટલી વખત કર્યું તમે ભેજા મારી કરો માં 2 લાખના ખવડાવી 3 લાખના ખવડાવી તે પેટી ખુલશે ને ત્યારે જોઈ લઈશું કેટલી વીહે હો થાય છે 2 એકર વેચવામાં તો વેચું કરે છે પણ તો આપણે કાંઈક વેચી ન ખાય ને એમ કહું છું આપણે કાંઈક વેચી ન ખાય કાંઈક વેચો ઘણું તમારા બાપ દાદા મૂકી ગયા ટીડા હતા ની ઘણું મૂકી ગયા ભાઈ ભગા આવ લોભિયા વેડા ન કરે મફતમાં આમ નો ટિકિટ લઈને બેહાય ભાઈ આવી જાય હાજે કરસર કાકા વાળી ભજીયા ખાવા પછી કાલ જે થવાનું હોય થાય થવાનું શું હોય એમાં થાય જ ગયું છે સમજી લ્યો ને ભગવત જીતતો આવ્યો છે ભગવત જીત છે અને ભવિષ્યમાં ભગવત જીતવાનો છે તમારે જેટલા ઊભું રહેવું ને એટલા ઉભા જ રહી ગયો અને ભજે તમારે અમે રાખા ભીખા નથી કડકી કીધા કરતા નહીં હું 2 દી ભૂખો રહી બાકી તમારે ભજીયા નહીં ખાવ સમજી ગયા તમે બાકી જીતીશ તો હું જ જીતીશ પણ કાકા તું જીતી હું જીતું ફેર પડવાનો હતો ખીચડીમાં જ ઘી છે ને કાકો દીકરો જીતી
પણ ભજીયા ખાઈ જા છેલ્લી વખત ભૂરા કાકાના, પછી કાલ તને મજા આવે તો મને મત દઈ જી તું તારે, તું ભલે ને ઉમેદવાર હોય, ખાય એનું ખોદાય નહીં ને ભલામણ, ભજીયા ખાય ને તો ભૂરા કાકાને મત દઈ દેવાનો, જીતવાના ભૂરા કાકા જ છે જો. એ મુંગેરીલાલના સપના જોવાનું બંધ કરી દો કાકા. એમ ભજીયા ખવડાવે કોઈ નો જીતી જાય. એમ તો અમે ગોલા ખવડાવીએ નથી ખવડાવ્યા આખા ગામને. તમે તો 5-7 જણાને ભજીયા ખવડાવો, ભજીયા કરો. મેં તો 500 જણાને ગોલા ખવડાવ્યા કાકા. હવે એ બધી તું રેવા દે, હવે તું ઈ ઓલી 5-5 રૂપિયા વાળી ગોલી ખવડાવી હતી ને કોઈને કેતો નહીં કાકા. હવે આવા લોભિયા વેડા નો કરે, હવે મંડાણો છે, છૂટણા લડવા છે, 5-5 રૂપિયા વાળી ગોલી ખવડાવી બેઠો ગધેડા. આમ ભૂરા કાકા ગણે જો 2 લાખના ભજીયા ખાઈ ગયું ગામ. એ ટાણે જોઈ લઈશું કાકા 2 લાખના ભજીયા જીતે છે કે 5 રૂપિયા વાળી ગોલી જીતે છે. ટાણું આવે ને ત્યારે જોઈ લઈશું. પેટી તો ખુલવા દો તમે, મોટી મોટી રહેવા દો અત્યારથી. મુંગેરીલાલના સપના જોવામાં કાકા. હા એ તો પેટી ખુલે પછી જ ખબર પડશે ભાઈ. હવે મૂકો તમે ફોન કાકા, બીજી રહેવા દો. મારે ચૂંટણીના કેટલાય કામ હોય, પંચાયતના કામ હોય, અને ચકલા કોઈથી બાજ ન બને એટલી વાત યાદ રાખજો. અને સિંહના ટોળા ન હોય, શિયાળિયાના ટોળા હોય. તમે શિયાળિયા છો, ભજીયા ખવડાવીને ખાઈને ટોળા ભેગા કરો છો એવું છે. બાકી તો જો 5 રૂપિયા વાળી ગોલી જીતવાની છે. મૂકો ફોન હવે. બરોબર છે.